ઉપદ્રવો થવા લાગ્યા. 2 વર્ષ વરસાદ ન પડે, પ્રજા પીડાવા લાગે. ક્યારેક વરસાદ એવો પડે આખા ગામ અને શહેરોને ખેંચીને સાગરમાં નાખી દે. ધરતી કંપ થાય ને લાખોનો એકહારે મારણ થઈ જાય અને વીજળી પડવી. આવા ઉલ્કાપાતો માંડ્યા વધવા. પૃથ્વી આ પાપને સહન કરી શકતી નથી. સારા ભરતખંડમાં કાળો કેર વર્તી ગયો છે. ભગવાનને ધારી રહેલા પુરુષોને બહુ સહન કરવું પડે છે. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજન, આ સમયની અંદર ધર્મ ભક્તિ ઉદ્ધવ નારદ અને મરીષ્યાદી મુનિઓ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. સુરત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન, પવિત્ર ભારત વર્ષમાં ઉત્તર કૌશલ પ્રાંતની અંદર મનોરમા નામની નદીના તટ ઉપર, કૌશલ દેશમાં સરયુના તટ ઉપર, કૌશલ દેશમાં એક ઇટાર નામનું ગામ આવેલું છે. ધન્ય છે આ ગામ, 4 વર્ણના જનોથી સેવાયેલું છે. આ ગામની અંદર સર્વ લોકો પોતપોતાના વર્ણ અને આશ્રમ ધર્મનું યથાર્થ પાલન કરે છે. એ પ્રતાપસિંહ રાજા, જે ગામનું વાતાવરણ બહુ સારું છે, આ ગામની અંદર એ સરયુપારી બ્રાહ્મણ લક્ષ્મણ શર્મા નામના છે. અતિ પવિત્ર જીવન જીવે છે. એમના પત્ની એ પણ સુચિલ અને પતિવ્રતા છે. લક્ષ્મણ શર્માના વંશની અંદર વંશીધર નામના એક પવિત્ર બ્રાહ્મણ થયા છે. એ પણ અતિ પવિત્ર હતા. વંશીધર નામના સરયુ પારી આ બ્રાહ્મણને ત્યાં વેદમાન નામના એક પુત્ર થયા છે. આ વેદમાન વિપ્ર સુરનેત્રુ નામના રાજાના રાજપુરોહિત હતા. વર્ણ આશ્રમ ધર્મની મર્યાદાઓ પાળનારા ભગવાનના એકાંતિક ભક્ત હતા. અવેદમાન નામના વિપ્ર, એના વંશમાં એ કન્હીરામ નામના પાંડે અટકના પવિત્ર બ્રાહ્મણ થયા છે. અને કન્હીરામના વંશની અંદર બાળ શર્મા નામના એક પવિત્ર બ્રાહ્મણ થયા છે. ખરેખર બાળ શર્માનું જીવન બાળક જેવું હતું. અતિ નિર્દોષતાથી ભરેલું. બ્રાહ્મણના જે ધર્મો હોય તેનું અણિશુદ્ધ પાલન કરે છે. આ બાળ શર્મા વિપ્રને ત્યાં ભાગ્યવતી નામના એક મહાન પતિવ્રતના ધર્મના પાલક ધર્મ પત્ની હતા. બંને ભગવાનની ભક્તિ કરી ધર્મિક પરાયણ જીવન જીવે છે. સુરત મુનિ બોલે, હે પ્રતાપસિંહ રાજા, બદ્રિકાશ્રમમાં રહેલા ધર્મદેવ ભરતખંડની અંદર દ્રષ્ટિ ફેરવા લાગ્યા છે. આ ધર્મદેવની દ્રષ્ટિ ભરતખંડમાં ફેરવતા ફેરવતા કૌશલ દેશ તરફ ગઈ. કૌશલ દેશમાં સરયુના તટ પરના પ્રદેશમાં ઇટાર નામના ગામ તરફ નજર ગઈ. આ ગામની અંદર રહેલા
બાળ શર્મા વિપ્રને ત્યાં પુત્ર થવાનો સંકલ્પ કર્યો છે, નિર્ણય કર્યો છે. બાળ શર્માને ભાગ્યવતીને ત્યાં હું પુત્ર રૂપે જન્મ લઉં. બાળ શર્મા વિપ્રમાં મનથી ધર્મદેવે પ્રવેશ કર્યો છે. બાળ શર્મા વિપ્રે ઋતુકાળના શુભ સમયે ભાગ્યવતીમાં ગર્ભાધાન કર્યું. બાળ શર્મા થકી ભાગ્યવતીના ઉદરે ધર્મનો પ્રવેશ થયો છે. ધર્મને ઉદરમાં ધારણ કરવાથી ભાગ્યવતીની કાંતિ અતિ દીપ્યમાન દેખાવા લાગી છે. સમય પછી સમય જા ભાગ્યવતીને જોનારી સ્ત્રીઓ આશ્ચર્ય પામી ગઈ છે. સમય પછી સમય જા સંવત 1896 કાર્તક સુધી એકાદશીના દિવસે બરાબર મધ્યાહના સુમારે ભાગ્યવતીના ઉદર થકી ઇટાર ગામની અંદર ધર્મનો જન્મ થયો છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી ધર્મનો જય જયકાર કર્યો છે. બોલો શ્રી ધર્મદેવની. ધર્મનું પ્રાગટ્ય થયું. ધર્મનું પાલન કરનારા લોકો એના જમણા અંગો ફરકવા લાગ્યા અને મંગલ એવા શુકનો થવા લાગ્યા. અધર્મમય જીવન જીવનારા લોકોને ભયંકર એવા આપશુકનો થવા લાગ્યા છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી ધર્મના જન્મને વધાવ્યો છે. સમય પછી સમય બાળ શર્માને ભાગ્યવતીના આનંદનો કોઈ પાર નથી રહ્યો. મૂર્તિમાન ધર્મનું પ્રાગટ્ય બાળ શર્માને ભાગ્યવતી બહુ રાજી થયા. પુત્ર જન્મ થતા બાળ શર્મા વિપ્રે વસ્ત્રે સહી સ્નાન કર્યું છે. બ્રાહ્મણોને અઢળક દાન દક્ષિણાઓ આપીને રાજી કર્યા છે. ધર્મનો ઘરમાં પ્રવેશ થતા ઘરની અંદર સમૃદ્ધિઓ ઉભરાવા લાગી છે. બાળ શર્મા વિપ્રે બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા છે. સમય પછી સમય 10મે દિવસે માતા પિતાએ હર્ષથી પુત્રનું નામ દેવ શર્મા પાડ્યું છે. મોઢું જુએ તો જાણે દેવની કાંતિ હોય ને એવું દેખાય છે. દેવના જેવી કાંતિ હોવાથી નામ આપ્યું છે દેવ શર્મા. બાળકનું જીવન બહુ નિરાળું છે. ચંદ્રની કળા જેમાં બાળક ધીરે ધીરે મોટું થાય છે. જોનારા જનોના મનનું આકર્ષણ કરે છે. ધીરે ધીરે સમય વ્યતીત થા મચ્છર અને સાંછળ આદિ સૂક્ષ્મ જંતુઓ ડંખ મારે. આ બાળક હાથથી પણ એ મચ્છરને ઉડાડે નહીં. આજુબાજુમાં રમાડવા આવેલા લોકોએ સગી આંખે જોયું. સર્વએ અનુમાન કર્યું છે કે આ બાળક મહાન સહનશીલ થશે. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી યહી કહેવત ખોટી નથી.
ધીરે ધીરે ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે ને એમાં બાળક મોટું થવા લાગ્યું. માતા પિતાને ખૂબ આનંદ થાય છે. ધીરે ધીરે દેવ શર્મા મોટા થયા છે. મૂર્તિમાન ધર્મ પાળવાના વધારે આગ્રહવાળા હતા. અણિશુદ્ધ ધર્મનું પાલન કરે. પિતાની ધાર્મિક ક્રિયાઓ જોઈને આ દેવ શર્મા પણ ધાર્મિક ક્રિયા એ રીતે કરે. નાવું ધોવું, પવિત્રપણે રહેવું, બ્રાહ્મણોને યોગ્ય જે કર્મકાંડના નિયમો કરવા, સ્નાન, વૈશ્વદેવ, નિત્ય કર્મ, સંધ્યા આદિ વ્યવસ્થિત કરે. અણિશુદ્ધ ધર્મનું પાલન કરે. જોનારા લોકો આ દેવ શર્માને પછી ધર્મ એવા નામથી બોલાવા લાગ્યા. આ ધર્મ ધીરે ધીરે મોટા થયા. માતા પિતાને થયું અને ગુરુકુળમાં અભ્યાસ માટે મૂક્યા. સંસ્કૃત અને વેદ ભણવા માટે એને ગુરુકુળમાં મૂક્યા. ધર્મ ગુરુકુળમાં સંસ્કૃત ભણે, એ વેદ આદિકને ભણીને પાર પામી ગયા છે. ધર્મ ભણી ગણીને તૈયાર થયા છે. ગુરુકુળમાં પણ સંસ્કારી બાળકોને, હોશિયાર બાળકોમાં ધર્મનું નામ છે. સૌથી ભણવાની ભાષા જો કઠિન હોય ને તો સંસ્કૃત ભાષા છે. જે આ જગતની અંદર પહેલી વાર આવેલી ભાષા સંસ્કૃત ભાષા. કોઈને કામ કરવું હોય ને ભારે પડતું હોય ને તો બીજો હિંમત આપવા શું કે ખબર, હવે આ તો હાવ હેલું છે, આમાં ક્યાં વેદ ભણવા છે. આનો અર્થ એક વેદ ભણવા કઠણ છે. ઋષિકેશમાં આપણા આશ્રમની અંદર ઋષિ કુમારો 50 વેદ ભણે છે. અમારા સુનિલ ભગત બહુ સારું શિક્ષણ આપી રહ્યા. આ બાળકોને એની માં જેમ સાચવે ને એમ સુનિલ ભગત આ બાળકોને સાચવે છે. 50માંથી વેદ ભણેલા 15 બાળકોને અહીંયા લાવ્યા. દભાણમાં બહુ મોટો ઉત્સવ હતો. હરિપ્રકાશ સ્વામીની પારાયણ હતી. વેદના મંત્રો બોલવા માટે આ બ્રાહ્મણોને લાવ્યા છે. તમને એમ થશે કે આને તેડીને રમાડવા હોય ને તો રમાડી શકાય, પણ આ વેદ ભણેલા બાળકો છે. કઠણમાં કઠણ કામ હોય ને તો વેદ ભણવાનું છે. આમાં એક બાળક સાવ નાનો એ રોજ યજ્ઞ કરાવે છે. એ વિધિ કરાવતો હોય ને હરિભક્તો દેખે તો બીજે દી ટિકિટ કેન્સલ કરીને યજ્ઞમાં બેસવા રોકાય. એક નાનો એવો બાળક કેટલું સરસ જાણે છે. ગુજરાતમાં આવા વિધિને કોઈ ન જાણતા હોય બ્રાહ્મણો, એવા વિધિ તો આ નાના નાના બાળકો કરાવે. ક્યારેક ઋષિકેશ જશો ને તમને આંખ આગળ અનુભવ દેખાશે. જ્યારથી આ બ્રાહ્મણના બાળકો ભણે છે ને ત્યારથી આપણા આશ્રમની બહુ સડતી કળા છે. બ્રાહ્મણ છે ને એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. ક્ષત્રિયો બાહુમાંથી પ્રગટ થયા. વૈશ્યો વૃક્ષ સ્થળમાંથી થયા અને શૂદ્રો ભગવાનના બ્રહ્માના શરણમાંથી થયા છે. વેદ ભણવાનો બહુધા બ્રાહ્મણોને જ અધિકાર છે. આ બાળકો વેદના મંત્રો બોલે ને વાતાવરણ આખું પવિત્ર થઈ જાય.
સાંભળનાર જો કાનેથી સાંભળે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. વેદના મંત્રનો આટલો બધો મોટો મહિમા છે. વેદ એ સામાન્ય નથી, આખા હિન્દુસ્તાનનો પાયો છે. વેદમાંથી જ પુરાણો થયા, વેદમાંથી જ ઇતિહાસો થયા અને વેદમાંથી જ કાવ્યો થયા છે. સંસ્કૃત ભાષા આખી. મહાદેવજીએ ડમરું વગાડ્યું, એમાંથી સૂત્રો નીકળ્યા. પાણીની મુનિએ એમાંથી આખું વ્યાકરણની રચના કરી અને એમાંથી આખી સંસ્કૃત ભાષા થઈ. સંસ્કૃત ભાષા એ ભગવાનના ધામની ભાષા છે. અક્ષરધામની ભાષા એ સંસ્કૃત ભાષા, જેને દેવનાગરી લિપિ પણ કહેવામાં આવે છે. ધર્મદેવ સંસ્કૃત ભણ્યા, ભણી ગણીને નિષ્ણાંત થઈ ગયા. આ બ્રાહ્મણ બાળકો વેદ ભણેલા છે. જ્યારથી આવ્યા ને ત્યારથી લાઈન લાગી, ફોન આવે, સ્વામી અમારે બ્રાહ્મણ બાળકોને જમાડવા છે, રાખવા આડદીન એટલા ફોન આવે. ગંગાનો કિનારો સેવનારા બ્રાહ્મણો, અને એમાંય તમે જાણો આ કળયુગ વગરના નાના નાના નિર્દોષ બાળકો, જેના ઘરમાં પગ મૂકીને વેદના મંત્રો બોલે ને એનું પ્રારબ્ધ આખું ફરી જાય. નિર્દોષ અને પવિત્ર બ્રાહ્મણો વેદના મંત્રો બોલે, આખું પ્રારબ્ધ પલટાઈ જાય. આપણા આશ્રમમાં સુનિલ ભગત રોજ વેદના મંત્રો બોલાવે. કેટલું વાતાવરણ સરસ. એકવાર પણ જે ઋષિકેશ આપણા આશ્રમે ગયા હશે, જિંદગીભર ભૂલશે નહીં. ગયેલાને પૂછો, તમને ખ્યાલ આવે. એક તો ગંગાનો કિનારો, ગાયો બ્રાહ્મણો ત્યાં કાયમ પૂજાય છે. ગાયો બ્રાહ્મણો કાયમ ત્યાં ભોજન લેશે. 7-8 ગાયો છે. સુનિલ ભગત કેવા ભાવથી ગાયોની સેવા કરે, એની રહેણી કરણી તમે જુઓ ને તમારા રૂવાટા ઊભા થઈ જાય. જાગે તો પહેલા ગૌશાળામાં જઈને ગાયોનું દર્શન કરે, બધાને હાથ ફેરવે. બપોરે પણ ગૌશાળામાં જઈ બધી ગાયોને ગોળ ખવડાવે, એને મળે. સાંજે 11-12 કે 1 વાગે સુવે ને ત્યારે 1 વાગે ગાયોની તપાસ કરી પગે લાગીને પછી સુવે. સુનિલ ભગતને માટે તો હું શું કહું, તમને બધાને એનો અનુભવ છે. સંતો પણ અમારા ત્યાં જાય ને તરત મારી ઉપર ફોન આવે, ભગવાને તમને કેવા ભગત આપ્યા છે. મેં કીધું મારી જેવો તો કોઈ ભાગ્યશાળી નથી. અથાણાવાળા સ્વામી જેવા પવિત્ર પુરુષ મને ગુરુ મળ્યા ત્યારથી મારા ભાગ્યના દ્વાર ખુલ્લા છે. મને સુનિલ ભગત જેવો શિષ્ય મળ્યો. આખા ભારતના લોકો ત્યાં જાય કેટલું સ્વાગત કરે ગુજરાતના લોકો. મને શાસ્ત્રી શિષ્ય મળ્યા હરિપ્રકાશ સ્વામી. સંપ્રદાયમાં જે કથાકાર તરીકે જેનું નામ, તમને તો 10 વર્ષથી કથા સંભળાવે, તમે ક્યાં એનાથી અજાણ્યા છો? બધાય સંતો અમારા મંડળના કોઈ ખોટી લાલચો વાળા નથી. અને હરિભક્તોના સમુદાયમાં રહેવું ને એ બહુ કઠણ કામ છે.
હરિભક્તોથી અમે આઘા નથી, હરિભક્તોની વચ્ચે છીએ. બીજા મંદિરમાં કેમ હાલતું હો, તમે સીધા નો સાધુના આવાસમાં પગ પ્રવેશ કરી શકો. માણસ ઊભો હોય બેસારે, પછી ધીરે રહીને તમારે અંદર સમાચાર આપે ને પછી અંદર જવાનું. અમારે ત્યાં ગમે ત્યારે ગમે હરિભગત આવે, અમે જેવા છીએ ને એવા તમને દેખાઈએ છીએ. અમારા સાધુ કોઈ લાલચ વાળા પણ નથી. ગુરુનો આશીર્વાદ અમારા મંડળમાં હજી કામ કરે છે. દેવની સેવા કેવી કરે, તમે કાયમ સાથે રહો. હું શું તમને કહું. ભંડાર માટે અમારા લક્ષ્મી પ્રસાદ સ્વામી પણ ભંડાર સંભાળે. ઠાકોરજીના થાળની વ્યવસ્થા તમે ક્યાં અજાણ્યા છો. સત્સંગ એ અમારો છે. સવારે ધનુર્માસમાં અમારો સત્સંગ ઠાકોરજી માટે કેવું લાવે તમે ક્યાં અજાણ્યા છો. આખો મહિનો અન્નકૂટ જમે ને એમ અમારા દેવ જમે છે. કેટલી ભગવાનની દયા છે. ગુરુએ જ્યારથી મંદિરનો સંકલ્પ કર્યો ને ત્યારથી બધી વાતે હરખું છે. અમારા ટ્રસ્ટી હોય કેવા હારા. કેટલી અમે પ્રવૃત્તિ કરીએ, બધી જ વાતે એની સંમતિ હોય. પ્રસાદના ગમે એટલા બોક્સો હરિભક્તોને આપ્યા કરીએ, કોઈ અમને કાંઈ ન કહે. બીજે પ્રસાદમાં જ કાપ મુકાઈ કોઈને આપી ન શકાય. અમારે ત્યાં બધી વાતે છૂટી છે. સત્સંગ પણ અમને હથેળીમાં રાખે. શું તમને કહું. રોજ કોકને કોક પૂછતા હોય, સ્વામી કઈ સેવા છે, શું લાવવું, કઈ કામ છે. માખણના માટલામાં મીંદડો હોય ને એમ અમે કુબેરનગરમાં છીએ. બધી વાતે હરખું છે. ભગવાનની દયા, અમને સંતો બહુ સારા મળ્યા. તમને એક સત્ય વાત કહું ને, આ કુબેરનગર મંદિરમાં હું રહું છું. કઈ વસ્તુ ક્યાં પડી મને કશી ખબર ન. અમારા સંતોએ પોતપોતાની ફરજો બજાવીને કામ કર્યા જ કરતા હોય. કોઈ દી એને કહેવું ન પડે. ક્યારેક મને ટકોર કરે કે જમવા આવો, આમ છે તેમ છે. મારે ટકોર નથી કરવી પડતી. અને ખરેખર આ ગુરુના આશીર્વાદ સિવાય બીજું કાંઈ માનતો નથી. સત્સંગ પણ કેટલો આપણો હંપીલો તમે જુઓ તો ખરા. દર વર્ષે આવી મોટી મોટી પારાયણો કરીએ. કોઈને લખણીમાં ભાર ન લાગે હો. લોકો સામેથી 1100 લખાવી જાય. મારે 100 કરવાતા ને 250 ઉપર સભ્યો થઈ ગયા. બોલો. બાકી લોકોને ઘરે ઘરે લખણી કરવા નીકળવું પડે તોય ઠેકાણું ન પડે. લક્ષ્મીનારાયણ દેવ બિરાજ્યા ને એ બહુ પ્રતાપી દેવ છે. અને લક્ષ્મીનારાયણ દેવ બેઠા ને ત્યારથી ભડાકો થયો અને આ સંપ્રદાયમાં ચોખ્ખું થઈ ગયું. કુબેરનગરના લક્ષ્મીનારાયણ દેવે જ આ સંપ્રદાયમાં શુદ્ધિકરણ કર્યું. તમે બધા જાણો છો, ક્યાં લાંબુ કરવાની જરૂર છે. આ લક્ષ્મીનારાયણ દેવનો પ્રતાપ કેટલાય દવાની ટીકડી પીનારા એને આપઘાતને પગથિયેથી પાછા વાળ્યા છે. કેટલાય મારા અનુભવમાં છે. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને અમારો બાળુડો ઘનશ્યા લોકોના પ્રારબ્ધના પાંદડા ફેરવી નાખ્યા છે. કુબેરનગર મંદિરના જ્યારે પાયા ખોદાતા હતા,
મારા અનુભવમાં એક નહીં અનેક હરિભક્તો બિચારાને સાયકલ લાવવાનો વેત નહીં, કોઈને હોન્ડા લાવવાનો વેત નહીં, એવા જે લાખોપતિઓ થઈને ફરે છે. આ દેવે કોઈનું ઋણ રાખ્યું નથી. જેણે સેવા કરી હવાઈઓ આપીને એને સુખિયા કર્યા છે, એવા તો પ્રતાપી દેવ કુબેર નગરમાં છે. આખા સંપ્રદાયની નજર કુબેર નગર ઉપર. તમે નહીં માનતા કે આપણા દેવ ખાનગી છે. અમે ક્યાંક જુનાગઢ ગઢડા વડતાલ જઈએ, લોકો અમને કે કુબેર ભંડારી આવ્યા, કુબેર ભંડારી આવ્યા. અમે કોઈ પૈસા ભેગા કરવાની લાલચ વાળા નથી. મંદિરની અંદર આવક જુઓ, પણ લોકો એવું માને કે આની પાસે કેટલું છે. પણ દેવ છે ને એ જ અઢળક સંપત્તિ છે. અમારા હરિભક્તો બધા સુખિયા છે. સર્વ પ્રકારે ગુરુના આશીર્વાદ આજે અમારા જીવનમાં દેખાય છે. ગુરુનું જીવન પણ એવું હતું, તમારાથી ક્યાં અજાણ્યું છે. લોકોના જીવન ગુરુથી બહુ પરિચિત છે. અને આપણે જાણીએ છીએ કે ગુરુને ભજન કરાવવા સિવાય કોઈ આગ્રહ નહોતો. વેડ મંદિરથી પૂજ્ય હરિપ્રિયદાસ સ્વામી વધાર્યા છે. તાળીથી સૌ આપણે એમને વધાવીએ. બધાય સંતોને આપણા ગુરુ ઉપર કેટલો ભાવ. કુંડળથી મેગેઝિન બહાર પડ્યું ને તમે જોજો, આખો અંક સ્વામીનો બનાવ્યો આપણા ગુરુનો. કેટલું સરસ એમાં લખ્યું છે. કંડારી ગુરુકુલમાંથી અંક બહાર પડ્યો, એમાં પણ ગુરુ વિશે બહુ લખ્યું. આખો અંક આપણા ગુરુનો બહાર પાડ્યો. વડતાલમાં પણ અંકનું ધમધોકાર કામ આલે. આખો અંક એવો સરસ બને. વડતાલનું ટ્રસ્ટી બોર્ડને નવતમ સ્વામી કોઠારી એ પણ આપણા ગુરુનો આખો અંક બનાવે છે. એટલા ઉપરથી અનુમાન કરો કે આપણા ગુરુ કેવા અજાત શત્રુ હતા. સર્વને ગુરુના પ્રત્યે ભાવ હતો. જે આવે ને એને ભજન કરાવે, એક જ વાતનું તાન હતું. મને ખબર હતી જે દિવસે ગુરુ નહીં હોય તે દી આખો સંપ્રદાય ખળભળી જવાનો. અને હકીકતમાં વાતાવરણ આપણે બધા એવું જોયું ને. કેટલા સંતો શમશાન યાત્રામાં, અંતિમ યાત્રામાં હતા. ઠેઠ મથુરા સુધીના મહંત ગુરુનો દેહ છૂટો ને સમાચાર પહોંચ્યા ને એ અંતિમ યાત્રામાં હાજર હતા. બોલો, ઈડર અને ટોડલા અને મથુરા સુધીથી સંતો બધા આવી ગયા હતા. છપૈયાથી મહંતનો ફોન આવ્યો. ગુરુએ દેહ છોડ્યો ને અહીંથી મહંતજી છપૈયા પહોંચ્યા હતા ને ત્યાં ગુરુએ દેહ છોડ્યો. મને કીધું કે હું નહીં પહોંચી શકું. અને જ્યારે ત્રયોદશાનો પ્રસંગ, કેટલા સંતો આપણા ગુરુના પ્રત્યે આખા સંપ્રદાયે કેટલો અહોહ ભાવ વ્યક્ત કર્યો. ગુરુનું જીવન પણ એવું હતું. એકલા જ્યારે ભજનમાં બેઠા એનું જોઉં ને, ગુરુની ભક્તિ એવી હતી. એકલા બેઠા માળા કરે ને તો આંખમાં આંસુડા જ પડતા. ગોતવા જઈએ તો આવા સાધુ ન મળે. ઘણી વાર હું આવું દ્રશ્ય જોતો ત્યારે મને એમ થતું કે નંદ સંતો આવા જ હશે ને, આપણે જોયા તો નથી. ગુરુના પરિચિત વાળા તો ઘણાને ખબર છે. ત્યારે એમ થતું કે આ ગુરુ નહીં હોય ને ત્યારે લોકોને
આંખ ઉઘડી જવાની. અને હકીકતમાં એવું બન્યું. ગુરુની સાધુતા, હું ઘણી વાર ગુરુને છેલ્લે મેં કવરો લખેલા હજી પડ્યા રૂમમાં કે ગુરુ તમે શરીર હાચવો, તમારું તપ એટલું બધું છે. ગુરુ 2 વર્ષ 5 વર્ષ વધારે શરીર રહેશે, કોઈ પાપી જીવજો તમારું દર્શન કરશે, કોઈને માથે હાથ મૂકશો તો એ બચારો જીવ ઉગરી જશે. એવાને માટે પણ શરીર હાચવો અને 5 વર્ષ વધારે શરીર રહે તો વાંધો છે. સૂતા સૂતા જપ કરો, બેઠા હોય ને વળી લડી જાય, વળી પાછા બેઠા થાય, વળી લડી જાય, વળી બેઠા થાય. કેટલું આત્મબળ હતું. સાથે રહીને મેં જોયું. 31ની સાલમાં આજે 66ની આલે. એ 150 વર્ષનો લક્ષ્મીનારાયણ દેવનો મોટો ઉત્સવ થયો. અને એ ઉત્સવની બધી જવાબદારી લગભગ ગુરુ ઉપર હતી. બહુ મોટું ભંડોળ ઊભું કરેલું, ક્યાંથી લાવ્યા ખબર ન પડે, લોકો જોતા રહ્યા. એક બાજુ આખી સંસ્થાના સંતો ને એક બાજુ ગુરુ એકલા એટલું ભંડોળ લાવેલા. ભવ્ય ઉત્સવ કર્યો. પોતે જ વ્યવસ્થામાં રહેતા. યજ્ઞની વેદિકાઓ થાય, માળા ફેરવતા ફેરવતા દોટું કાઢે, અહીંયા ઈટ મૂક, ઓલ્યાને કે આમ કર. ચાલુ જ હોય સવારથી સાંજ સુધી માળા. રાત્રે 11 વાગે મસરદાનીમાં હોવે તોય બેઠા બેઠા માળા ફેરવે. કહું ગુરુ હોઈ જાઓ, માંદું પડાશે, આજે ઉત્સવ બાકી છે. તક નિયમની માળા બાકી રહી ગઈ. હું માનું ત્યાં સુધી 500 સંતો પછી આવા કોઈ સાધુ નહીં થયા. તપસ્વી સંતો ઘણાય થયા છે, થશે, પણ રોજની 1000 માળા કરે ને એવા સાધુ તો 500 સંતો પછી કદાચ કોઈ નહીં થયા. હું જે તમને કહું ને અનુભવની વાત સાંભળેલી નથી કહેતો. 38-39 વર્ષથી સાથે રહીને મેં એટલું જોયું, શું તમને કહું. એ કહેતા મારી પાછળ કાંઈ કરવાની જરૂર જ નથી, અને બધું કરી લીધું, હકીકતમાં શું કરવાની જરૂર. રાજકોટ વાળા શાસ્ત્રી ધર્મજીવનદાસજી આપણા ગુરુની જેવા એ બહુ પવિત્ર પુરુષ હતા. હું વડોદરા જ્યારે ભણતો 74ની સાલમાં, નવું સંત ભવન થયેલું ને એમાં હું રહેતો. પરીક્ષા નજીક એટલે અમારી રૂમમાં અમે રાત્રે વાંચતા હતા. 11:30 જેવો ટાઈમ થયો, હું વાંચતો હતો. શાસ્ત્રી ધર્મજીવનદાસજી બહુ સમર્થ પુરુષ હતા ને એ વડોદરા આવેલા ને બાજુની રૂમમાં એ ઉતરેલા. એમના જે ભૂતપૂર્વ વિદ્યાર્થી એ બધા રાત્રે સત્સંગ કરવા બેઠેલા. પગે લાગી 11-11:30 એ બધા વૈયા ગયા. અને હું 11:30 વાંચી એકી કરવા માટે બહાર આવ્યો રૂમમાંથી. સંત ભવનમાં એ બધી રૂમો છે વડોદરામાં. પછી શાસ્ત્રીજી આમ ગાડલું પોળું કરતા હતા, હું એકી કરીને આવ્યો ને હું જોઈ ગયો, દોડીને હું ગયો અને ગાડલું મેં પોળું કરીને ઓસાડ પાથરી દીધું. એકલા હતા ને એનું શરીર પણ એ વખતે બહુ સારું હતું. સૂતા એટલે થયું મેં કે સ્વામી ઘડીક પગ દાબું. સંતો પણ બધા સૂઈ ગયેલા. 5-10 મિનિટ મેં પગ દાબેલા, મને યાદ છે, અને એ સિદ્ધ પુરુષ હતા.
પગ દાબતો હતો અને મને એને થોડીક વાત કરી, સાધુરા ભજન કરવું કે હું તો મારા દેહના પ્રારબ્ધથી છૂટો થઈ ગયો. 3.5 કરોડ મેં જપ કરી, ચાણોદની અંદર મેં પુરસ્તરણ કરાયું. 3.5 કરોડ જપ થાય ને તો દેહના પ્રારબ્ધમાંથી છૂટું થવાય. 7 કરોડ જપ થા તો વચન સિદ્ધિ આવે. માણસ વચન બોલે ને હાચું પડે. 13 કરોડ જપ કરે તો ભગવાનનો સાક્ષાત્કાર થાય અને દિવ્ય સ્વરૂપનું દર્શન થાય. ગુરુએ કેટલા જપ કર્યા હશે તમે અનુમાન કરો. 38-39 વર્ષથી હું મારી સગી આંખે જો 1000 માળાનો નિયમ કર્યા વગર કોઈ દી હુતા નહીં. એક દી નિયમ ન થયો હોય ને તો 17 વખત બોલતા હશે. આજ તો વકીલાત થઈ, આજ તો વકીલાત થઈ, નિયમ ન થયો. બીજે દિવસે મૌન રાખીને એ જપ પૂરા કરે. તો રોજના લાખ જપ. કેટલી માળા કરી એમ પૂછતા ને કહેતા નહોતા. પણ 3 વર્ષ પહેલા કેડમાં દુખાવો થયો ને બેહાતું નહીં, સૂતું રહેવું પડતું. એ વખતે રાત્રે હું એકલો બેઠેલો ને મેં પૂછેલું, ગુરુ કેટલા જપ કરો? ત્યારે છેલ્લી વાર એ વખતે મને એમ કહેલું કે લાખ જપ કર્યા વગર હું કોઈ દી હૂતો નથી. તો અનુમાન કરો, 38-39 વર્ષથી હું જોઉં છું. 39 વર્ષના 360 લેખે દિવસ ગણી અને રોજના લાખ ગણીને કેલ્ક્યુલેટરથી જવાબ મેળવો કેટલા જપ થયા છે. એનું તપ અંતિમ યાત્રામાં દેખાતું હતું. કેટલો સમાજ ભેગો થયો. મોટા મોટા માણસો આવી આવીને કેટલું રડતા હતા. ખાનલીના ઘનશ્યામબા બહુ મોટા માણસ, ભક્ત પણ બહુ મોટા છે. આજે 300-350 લૂલી લંગડી ગાયોને એ પાલવે છે. આણંદની બાજુમાં ગૌશાળા છે. ક્યારેક જોવા તો જજો, તમને નવાઈ લાગશે. કેટલી આ સત્સંગની સેવા કરે. ગુરુનો જ્યારે દેહ છૂટ્યો, વડતાલ લાવ્યા ને ત્યારે મેં ત્યાં બેઠા હતા. મને એને વાત કરીને હજી યાદ આવે છે. કેટલું કેટલું ગમે ત્યાં એનું દાન તમે જુઓ. મને કહેશે શરીરની, ગુરુના શરીરની પાસે જ બેઠા હતા અગ્નિ સંસ્કાર પહેલા. એની આંખમાં આંસુ આવતા હતા. મને કહ્યું, સ્વામી મારો સમય એક વખત એવો હતો, મારે થોડાક રૂપિયાની જરૂર પડી, 500,000ની જરૂર પડી. હું ગામમાં માગવા ગયો ને લોકોએ મારી ઠેકડી કરીને મશ્કરી ઉડાડી. હું એટલો બધો તેદી હતાશ થઈ ગયો હતો. પછી ગુરુ પાસે આવીને મેં આંસુ પાડ્યા, વાત કરી. ગુરુ બહુ દુઃખી છું. એ વખતે હસતા હસતા એમ કહ્યું કે દુઃખી નહીં, તું ભગવાનનો ભક્ત છે, ભગવાન તને બહુ આપશે જ્યાં સુખી થઈ. પછીથી મારા વળતા પાણી. આજે ભગવાને કેટલું આપ્યું ને મને ખબર નથી. ગુરુના નામે ધર્મ ભક્તિ વાસુદેવના શિખર ઉપર એણે પદ્મશિલા 50 લાખની ચડાવી. અને આ બધું મને એમ કીધું એ વખતે ગુરુનું જેટલું ત્રયોદશાનું ખર્ચ થા, મારી પાસે છે ને બધું ગુરુનું છે, મારું કંઈ નથી.
ગમે એટલું ખર્ચ થાય, કોઈની પાસેથી તમારે એક રૂપિયો લેવાનો નહીં. અને બધું એણે જ કર્યું. કેટલો આડેધડ ખર્ચો કર્યો. અમારા સંતોને કહી દીધું, હરિપ્રકાશ સ્વામીને જેટલું ઠીક લાગે, જેટલું કરવું એટલું કરજો. મને કે તમારે વિચારવાનું જ નહીં, કરોડની બહાર જાય તો વિચારવાનું નહીં. બધી સેવા એમણે કરી. વળી ગુરુની સ્મૃતિમાં જાહેરાત થઈ. તમને ખબર છે, ગુરુ સમર્થ હતા, એના નામે આજે લોકો કરોડપતિઓ છે. શ્રદ્ધાંજલિ સભામાં જાહેરાત કરાવી. મેં કહી દઉં, અમે 5 કરોડની કાંઈ ઇમારત વડતાલમાં કરશું ગુરુની સ્મૃતિમાં. એ વખતે ઘનશ્યામભાઈએ 51 લાખ લખાવ્યા. અને મને કે પછી ઘટે તો હું બેઠો છું. ગુરુના આશીર્વાદ, ગુરુની ઉપર એટલો બધો એને ભાવ હતો, હું તમને શું કહી શકું. ભગવાનને એને એટલા રાજી કરે, એટલી સેવા કરે. ગાયોની જાતે સેવા કરે. સવારે વહેલા ઉઠીને ગાયોને ઘાસ જાતે નાખે. ભક્તિમાં એવા, સેવામાં એવા, નિર્માનીપણું એનું એવું. અહીંયા આવે તો તમને ખબર ન પડે. ગુરુના આશીર્વાદ એને જીવનમાં પચાવી બતાવ્યા. આવા તો ગુરુના શિષ્યો સુખી કેટલાય છે. વિદેશના કેટલાય દેશોની અંદર આ શિષ્યો પથરાયેલા છે. અમે તો વિદેશ બહુ ગયા નથી, જવાનો મેં મોહ પણ રાખ્યો નથી. પણ જઈએ તો ગુરુના સંકલ્પને માટે જે ધારીએ ને એમ કરી શકીએ એવું છે. પણ ગુરુની એક જ પ્રકૃતિ હતી, બસ ભજન કરો. ભજન જ કરાયું છે. અને ખરેખર મોતને સુધારવામાં સંપત્તિ કદાચ જન્મ ધરાવશે જો વાસના જાગી તો, બાકી ભજનથી નિર્વાસનિક થઈને ધામમાં જવા. ગુરુએ આજ દિન સુધી સંપત્તિને મહત્વ આપ્યું જ નહીં. આ સંપ્રદાય અમને પણ એનાથી સદાયને માટે દૂર રાખ્યા છે. એવા ગુરુ મળ્યા, એને કારણે જ અમે અમારા ભાગ્યને મોટું માનીએ છીએ. આપણો સત્સંગ પણ ગુરુથી અજાણ્યો નથી. તમે બધા ગુરુના પરિચિત છો. હરિભક્તોના જીવન કેવા, રાગ દ્વેષથી પાર. ગમે તે સંતો આવે ને આદરથી માનવા. ગમે તે મંદિરની સેવા હોય તો અમારો હરિભગત સેવા કરે. આ બધા સંસ્કાર છે ને એ ગુરુના છે. ગુરુએ ભક્તિ કરાવી છે, ભગવાનને રાજી કરવાનું શીખવાડ્યું છે. આ વસ્તુ આપણા જીવનને ઉજ્જવળ કરે એવી છે. ગુરુના જીવનમાંથી સંતોને ઘણું શીખવા મળે એવું, હરિભક્તોને પણ ઘણું શીખવા મળે એવું છે. ધર્મદેવ સંસ્કૃત ભણી અને પારંગત થયા છે. ધર્મદેવ વેદ ભણીને પારંગત થઈ ગયા. બ્રાહ્મણ બાળકોની વાત ઉપર તો મેં બહુ લાંબુ હાક્યું. આપણી મૂળ કથા છે, ધર્મદેવ સંસ્કૃત ભણે છે. ભણી ગણીને તૈયાર થયા. સમાવર્તન સંસ્કાર કરી ધર્મદેવ ગુરુનો આશીર્વાદ લઈને ઘેર આવ્યા. માતા પિતાને ખૂબ આનંદ છે. અમારો દીકરો કેટલો હોશિયાર, કેટલો ચારિત્રવાન, કેવો વિદ્વાન છે. બાળ શર્માને ભાગ્યવતી વિચાર કરે,
દીકરો યુવાન થયો છે, હવે કોઈ સદગુણી કન્યાનો આપણે તપાસ કરી. પરણાવવાના માતા પિતાના કોડ જાગ્યા છે. સંસારમાં માતા પિતાને બીજી આશા પણ શું? પોતાના દીકરાને લાલન પાલન કરી મોટા કરે, પરણાવી ઘરે બહાર કરે ત્યારે બાપ એવું માને કે હાશ હવે નિવૃત્તિ લઈ, હવે નવરા થયા. સર્વના મા બાપને આજ આશા હોય. ધર્મને માટે બાળ શર્માએ હવે કન્યાનો તપાસ શરૂ કર્યો છે. બીજા પાખડામાં હવે માં ભક્તિના જીવનમાં ડોક્યું કરીએ આપણે. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજન, પવિત્ર ભારત વર્ષમાં ઉત્તર કૌશલ દેશની અંદર સરયુના પ્રદેશની અંદર એક નાની મનોરમા નામની નદી વહે છે, જેના કિનારા ઉપર દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનારું મખોડા ઘાટ નામનું તીર્થ આવેલું છે. આ સ્થાન મને બહુ પસંદ. દર્શન કરીએ આંખમાં આંસુ આવી જાય. શતાનંદ સ્વામીના શબ્દોમાં દર્શન માત્રથી મહાપાતકનો નાશ કરનાર આવું સત્સંગી જીવનમાં લખ્યું. જ્યાં મહારાજા દશરથે પૂર્વે પુત્ર કામેષ્ટી યજ્ઞ ત્યાં મખોડા ઘાટ ઉપર કરેલો. સંસ્કૃતમાં યજ્ઞને મખ કહેવામાં આવે છે. મખ એટલે યજ્ઞ. આજે મખોડા ઘાટ તરીકે મનોરમા નદીનો કિનારો દેખાય છે. આ મનોરમા નદીના ઉત્તર બાજુના પ્રદેશમાં એક લીલોતરી હરિયાળો પ્રદેશ કૌશલ દેશ, જ્યાં છપૈયા નામનું એક નાનકડું ગામ છે. આપણા સત્સંગનું તો હુલામણું બની ગયું. છપૈયા નામ લઈએ તો આંખો ભીની થઈ જાય. છપૈયાના સીમાડે જઈએ ને ત્યાં આંખોમાં આંસુ આવી જાય. આપણો ભગવાન ત્યાં જન્મ્યો. ક્યારેક છપૈયા જાવ તો અનુભવ કરશો. દુનિયાની કઈ ભૂમિના પટ ઉપર તમને શાંતિ નહીં મળે ને એ ભૂમિ ઉપર મળશે. છપૈયા એટલે બસ છપૈયા. એને ઉપમા દેવા જેવું આ સૌદલોકના બ્રહ્માંડમાં કોઈ સ્થાન નથી. છપૈયાની ભૂમિ. આ છપૈયામાં કૃષ્ણ શર્મા નામના એક અતિ પવિત્ર બ્રાહ્મણ છે. અણિશુદ્ધ બ્રાહ્મણ ધર્મોનું પાલન કરે છે. એમને ત્યાં મહાન પતિવ્રતા ધર્મના પાલક આવા ભવાની નામે ધર્મ પત્ની છે. બંને ધર્મનું પાલન કરે. આ બાજુ હવે બદ્રિકાશ્રમમાંથી મૂર્તિ દેવીએ વિચાર કર્યો ભરતખંડમાં જન્મ લેવો. બદ્રિકાશ્રમથી મૂર્તિ દેવીએ ભરતખંડમાં નજર કરી. ફરતી ફરતી નજર કૌશલ દેશ ઉપર આવી. કૌશલ દેશની અંદર ગોકુળિયું છપૈયા ગામ દેખાયું. કૃષ્ણ શર્મા ને ભવાની
એના ઉપર મન ઠર્યું, એને માતા પિતા કરવાનો સંકલ્પ કર્યો. કૃષ્ણ શર્માના મનની અંદર મૂર્તિ દેવીનો પ્રવેશ થયો. ઋતુકાળના શુભ સમયે કૃષ્ણ શર્મા થકી ભવાનીના ઉદરે ગર્ભાધાન થયું. મૂર્તિમાન ભક્તિને ઉદરમાં ધારણ કરવાથી ભવાનીની કાંતિ ખરેખર ભવાની જેવી શોભવા લાગી. તે દીપ્યમાન કાંતિ જોનારા જનોને આશ્ચર્ય થવા લાગ્યું છે. ભવાનીના ઉદરે ભક્તિનું પોષણ થવા લાગ્યું. સમય પછી સમય જા 9 માસ પૂરા થવા આવ્યા. 1798 કાર્તક સુધી પૂર્ણિમાના દિવસે મધ્યાહન સમયે ભવાનીના ઉદર થકી ભક્તિનું પ્રગટ્ય થયું છે. આકાશમાંથી દેવ પુષ્પની વૃષ્ટિ કરીને જય જય નાદ કર્યો છે. બોલો ભક્તિ માત કી. કૃષ્ણ શર્મા વિપ્રે સ્નાન કરી બ્રાહ્મણોને રાજી કર્યા છે. દાન દક્ષિણાઓ આપીને સૌને રાજી કર્યા. સમય પછી સમય જા 10મા દિવસે માતા પિતાએ હર્ષથી કન્યાનું બાલા એવું નામ પાડ્યું છે. જોનારા જનોના મનને ખેંચે ને એવી આકૃતિ છે. ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમાં બાલા વૃદ્ધિ પામવા લાગ્યા, મોટા થવા લાગ્યા. સરળ અને સાદું જીવન ધીરે ધીરે મોટા થયા છે. સમય આપણા હાથમાં બહુ થોડો છે એટલે લાંબુ વર્ણન કઈ થઈ શકે એમ નથી. બાલા મોટા થયા, ભક્તિ કરવાની રુચિ છે. કૃષ્ણ ભક્તિનો એટલો બધો આગ્રહ છે. એકાંતમાં બેસીને કૃષ્ણની ભક્તિ કર્યા કરે. જોનારા લોકો એમ કહેશે કે આ તો નાનપણથી ભક્તાણી થઈ ગઈ. અતિ ભક્તિ એમાં જોવાથી છપૈયાની નારીઓએ નામ પાડ્યું છે ભક્તિ. પહેલું નામ બાલા, બીજું નામ ભક્તિ છે. પતિમાં પ્રેમ વધવાથી લોકો એને પ્રેમવતી કહેવાના. ધીરે ધીરે ભક્તિ મોટા થયા. જોનારા જનોને હિત વધે, સદગુણોની ખાણ કહી શકા. ભક્તિ માતાને માટે હું શું કહું તમને. રાત્રે કથામાં આવશે માં ભક્તિ કેટલા દયાળુ હતા. પાડોશીઓ ભક્તિ માને એક દિવસ ન મળે તો એને ચેન પડે નહીં. કઈ પણ વસ્તુ જોતી હો અને આંચકા આવ્યા સિવાય હડેડાડ ધર્મનું પગથિયું ચડે, એની આશા હોય ભક્તિ પાસે આપણી ઈચ્છા પૂરી થવાની. ગામડામાં તો જૂના એવા રિવાજ હતા. કોઈને દળાયું ન હોય તો તપેલી લઈને બાજુના ઘરેથી લોટ લઈ આવે ને પછી આપી આવે. કોઈને ખાંડેલું મરસું ન હોય, મરસા પડ્યા હોય પણ ખાંડેલું થઈ રહ્યું હોય તો પાડોશી ત્યાંથી 100 ગ્રામ મરસું લઈ આવે વાટક્યા. ભક્તિ માતાનો સમય એ વખતે એવો જ હતો. તેથી ક્યાં રૂપિયાનો યુગ હતો. ગમે તે પાડોશી ગામની બાઈઓ ભક્તિ માતાનું પગથિયું ચડે ને હરખ હોય કે મારી ઈચ્છા પૂરી થવાની. છપૈયાના લોકો ભક્તિ વગર રહી શકતા નહોતા. નાની નાની બાલિકાઓ ભક્તિને હગી માં બરોબર માનતા
અને ભક્તિ માતાનું દિલ એવું, કોઈ છોકરું આવે છોકરી આવે ને કાંઈક આપીને રાજી કરતા. કેટલું દયાળુ માં ભક્તિનું હૃદય, શું તમને કહું. અને તો જગતનો નાથ એનો દીકરો થાય. ભગવાનને ભક્તિ બહુ વાલી હતી, એટલે તો ભગવાન ભક્તિના દીકરા થયા અને ભક્તિને માં બનાવી. તમે જુઓ તો ખરા, ભક્તિ ધીરે ધીરે મોટા થયા. માતા પિતાને હવે ચિંતા થઈ છે. કન્યાને માટે ક્યાંય મૂર્ત્યનો હવે તપાસ કરવો જોઈએ. એના શબ્દોની ઉપર કૃષ્ણ શર્માએ ધ્યાન આપ્યું. સારા મૂર્ત્યનો તપાસ કરવા લાગ્યા. કૌશલ દેશના નાના નાના ગામડાઓમાં વાત વહેતી થઈ છે. તપાસ કરતા કરતા ઇટાર ગામના બાળ શર્માને કાને વાત આવી કે છપૈયામાં કૃષ્ણ શર્માને ત્યાં સદગુણોની ખાણ સમી ભક્તિ નામની દીકરી છે. ધર્મને માટે આ બાળ શર્મા તપાસ કરતા છપૈયા આવ્યા છે. કૃષ્ણ શર્માને મળ્યા. નક્કી કર્યું છે અમારો દીકરો ને તમારી દીકરી સંબંધ કરવો હોય તો જોડલું દુનિયામાં ન હોય ને એવું થાય એમ છે. નક્કી કર્યું, લગ્ન લીધા, ગોળધાણા ખવાયા. બાળ શર્મા ગયા છે. ધામધૂમથી દીકરાના લગ્નનું આયોજન થયું. વાજતે ગાજતે ઇટાર ગામથી જાન હવે છપૈયા તરફ વિદાય થઈ છે. પણ છપૈયાની ભૂમિનો એવો પોકાર, એવું ખેંચા, એવું ભાગ્ય છે કે આ જાન ભલે જતી હોય, જાન આવશે પણ પરણનારો વરરાજો પાછો નહીં ઇટાર આવે. અને ખરેખર ઘટના ઇતિહાસને પાને એવી સર્જાઈ ગયો. આ ઘટના તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે. જાન છપૈયા ગામે આવી. ધર્મ અને ભક્તિનો વિવાહ બહુ ધામધૂમથી થયો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ધર્મ અને ભક્તિનો વિવાહ બહુ ધામધૂમથી લીધો છે, વિસ્તારથી. અને એટલે આમાં શતાનંદ સ્વામીએ ધર્મ ભક્તિનો વિવાહ એકદમ ટૂંકમાં કયો છે. ધર્મશાસ્ત્રમાં જેનો વિસ્તાર હોય ને એનો ઇતિહાસમાં ટૂંકી કથા હોય, ઇતિહાસમાં જેનો વિસ્તાર હોય ને એ ધર્મશાસ્ત્રની અંદર ટૂંકી કથા. ધામધૂમથી ધર્મ અને ભક્તિનું લગ્ન થયું છે. અને આ લગ્ન પછી કન્યાને વળાવવાનો સમય આવે ને, તમે બધાય જાણો, અનુભવ વાળું છે. બાપ દીકરીને વળાવે, બહુ રડે, પણ મરી ન જાય. પણ છપૈયાની કથા એવી કે જો ભક્તિ ગયા હોત ને તો આ મા બાપ મરી ગયા હોત. શું તમને આ ભક્તિની વાત કરું? આપણને ભગવાનમાં પહોંચાડનાર પણ ભક્તિ સિવાય બીજું શું છે? અને એ ભક્તિનો જ્યારે વિદાયગીરીનો પ્રસંગ, કૃષ્ણ શર્મા ને ભવાની એ હતાશ થઈ ગયા. બાળ શર્માએ ધર્મને કહ્યું છે, અવર પિતાની તમે રજા લેતા હો. શાસ્ત્રમાં 8 જણને પિતા કયા છે. ભયસ્તાતા, જન્મદાતા, કન્યાદાતા, આ બધાય પિતામાં ગણાય છે. તમને ભયથી બચાવે બાપ તુલ્ય ગણાય.
કન્યા આપે ને સસરો પણ બાપ તુલ્ય ગણા. જન્મદાતા હોય ને એ પણ બાપ તો હોય જ છે. શાસ્ત્રોમાં આઠના નામો અત્યારે ભૂલી ગયો. આઠને બાપની જગ્યાએ કયા છે. એટલે કૃષ્ણ શર્મા ને ભવાની એમની પાસે બાળ શર્માએ ધર્મને કહ્યું તમે રજા લઈ આવો. અને ધર્મ જ્યારે રજા લેવા આવે કૃષ્ણ શર્મા પાસે, પણ કૃષ્ણ શર્મા ધર્મના વિચારો જાણી બાળ શર્માની સંમતિ લીધી, ભવાનીની અનુમતિ લીધી, ભાગ્યવતીના વિચારો જાણી અને કહ્યું છે ધર્મને તમે અહીંયા જ મૂકી જાઓ. મારું સર્વસ્વ જો કાંઈ હોય તો આ મારી દીકરી છે. અને એ વખતે ભાગ્યવતી કે બાળ શર્મા દિન બનીને બોલતા એ કૃષ્ણ શર્માના શબ્દોને વખોડી શક્યા નથી. સહજ સંમતિ આપી દીધી. અને ધન્ય છે એ બાળ શર્માને દીકરાના જેણે દાન કરી દીધા. જાનૈયા લઈને જવાનું છે. હવે વર કન્યા નહીં આવે. કેવું તમને લાગે છે? આ કથા કેવી છે? કૃષ્ણ શર્મા અને ભવાનીની આશા ત્યાં ફળીભૂત થઈ છે. અને દેવ શર્મા કાયમી છપૈયામાં રહેવાના નિર્ણય ઉપર આવી ગયા છે. એના મા બાપે સંમતિ આપી. બધાય પાસા હરખા પડી ગયા. નહીતર આમાં તો કેવું છે, બાપ હા પાડે તો માં ના પાડતી હોય. ઝીણી ઝીણી વાતમાં થતું હોય તો આ વાતમાં ક્યાંથી કચકચ ન થાય. પણ બધી વાતે સંમતિ એ આ ભક્તિનું અલૌકિક ખેંચાણ જ હતું. ભક્તિ એટલે બસ ભક્તિ. નિર્ણય લઈ લેવાયો છે. દેવ શર્મા ધર્મ હવે અહીંયા છપૈયામાં રહેશે. બાળ શર્માને હવે રજા લઈને વિદાય થવાનો ટાઈમ થયો. ઉતારે આવીને બાળ શર્માએ વિચાર કર્યો, મારો પુત્ર ને પુત્ર વધુ તો હવે અહીંયા છપૈયામાં જ રહેવાના છે. હું બંનેને હવે એવો ઉપદેશ આપું, એના સંસાર જીવનમાં એ બંને બહુ સુખી થાય. જન્મ દેવાથી મા બાપ નથી બની જવાતું. એના જીવન જ્યારે સારા બનાવે ત્યારે જ એ મા બાપ પણ સાર્થક થાય છે. મા બાપની ઉપર બહુ મોટી જવાબદારી હોય છે. બાળ શર્માને ચિંતા થતી હતી. પેલા પોતાના પુત્રને ઉપદેશ આપે છે. પુત્ર ધર્મને કહેશે કે હે પુત્ર, તમે ક્યારેય તમારી પત્નીની અવજ્ઞા ન કરશો. બાળ શર્માના એક જ શબ્દે આખો રેકોર્ડ તોડ્યો કહેવાય. દીકરીને બધાએ ઉપદેશ આપે. વરરાજાને કોઈએ ઉપદેશ આપ્યો. આ શબ્દો સત્સંગી જીવનમાં લખ્યા છે. બાળ શર્માએ ધર્મને કહ્યું છે, ક્યારે તમે ભક્તિની અવજ્ઞા ન કરશો. અને આપણા સંપ્રદાયમાં જ તમને આ જોવા મળશે. હિન્દુ ધર્મના શાસ્ત્રોએ એક બાજુ ઢોલકી વગાડી છે,
અને ખરેખર તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનને તો બેન નહોતી, રામને બેન નહોતી, એટલે બહુ ખબર ન હોય ને બહુ ઇતિહાસમાં ન લખાય, પણ જેને બેન હોય ને જેને વીતી હોય એ તો લખે ને. કૃષ્ણને બહેનો હતી ને એના ઇતિહાસો કેવા લખાયા, ક્યાં શાસ્ત્રોથી અજાણ્યું, તમારાથી અજાણ્યું. હરિપ્રકાશ સ્વામી નથી વાત કરતા, દ્રૌપદી કૃષ્ણ અને સુભદ્રાના કેવા ઇતિહાસો કહેશે. આ દુનિયામાં આપણું હૃદય એનાથી જુદું બે નથી, એક જ હૃદય છે, એનું નામ બેન કહેવામાં આવે. ભાઈને કેટલો પ્રેમ હોય, બે ન હોય એનું નામ બેન કહે છે. અને આજે દીકરી ગૌરીને ગાય દોરે ત્યાં સા. મનુસ્મૃતિમાં તમે નજર કરો, સ્વયંભૂ મનુએ જન્મથી મૃત્યુ સુધી સ્ત્રીને ક્યાંય સ્વતંત્રતા ન આપી. મનુસ્મૃતિમાં લખ્યું છે, બાળપણમાં દીકરાઓની મા બાપની આજ્ઞામાં રહેવું, યુવાનીની અંદર પતિની આજ્ઞામાં રહેવું, અને ઘડપણની અંદર દીકરાઓની આજ્ઞામાં રહેવું. સ્વયંભૂ મનુએ સ્મૃતિમાં ક્યાંય સ્ત્રીને સ્વતંત્રતા ન આપી. અને કથાઓ